હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમે બધા મારી ચેનલ આશા કિચનમાં. દર વખત તમે જો સાબુદાણા કે બાફેલા બટાકાની રેસીપી તો વ્રત ઉપવાસમાં બનાવતા જ હોય છે, પણ એકવાર આ કાચા બટાકાની રેસીપી બનાવી જુઓ. પહેલું એ કે બનાવવી ખૂબ જ સરળ અને અગાઉ કોઈ તૈયારી વગર બની જાય છે. અને સાચું કહું, મારા ઘરનું કહું તો વ્રત ઉપવાસવાળાનો તો વારો ના આવ્યો. પહેલાં જે વ્રત ઉપવાસ વગરના છે તે આ રેસીપીમાં તૂટી પડ્યા. તો ચાલો શરૂ કરીએ કાચા બટાકાની વ્રત ઉપવાસ માટેની રેસીપી. તેની માટે મેં 3 બટેટા લીધા છે, તેને છાલ હટાવી લીધી છે અને સરસ રીતે વોશ કરી લીધા છે. તેમાંથી એક બટેટું છે તે આપણે મીડિયમ સાઇઝનું તે લઈ લઈશું અને 2 બટેટા છે તેને આપણે ખમણીથી ખમણી લેવાના છે. અને જે આદું ખમણવાની ખમણી છે તેનાથી આપણા બટેટા છે તે ખમણવાના છે. અને જો આવી રીતે સરસ રીતે આપણે ખમણવાના છે. તમે જો એકવાર આ કાચા બટાકાની રેસીપી બનાવી લીધી તો તમે સાબુદાણા કે બાફેલા બટેટાની રેસીપી તો ભૂલી જ જશો. એટલી ટેસ્ટી બનીને તૈયાર થઈ જાય છે. તો જો આવી રીતે છે બટેટા છે આપણે ઝીણું ખમણ છે તે કરી લેવાનું છે. જો બધું બટેટાનું મેં આવી રીતે ઝીણું એવું ખમણ કરી લીધું છે. જો તમને બતાવી દઉં, આવું ઝીણું એવું ખમણ કરવાનું છે. અને આમાં જો બટેટા આપણે ખમણ્યા છે તેમાં ટાશનું પ્રમાણે વધારે હોય છે, એટલે આપણે છે તેમાં પાણી એડ કરી દેવાનું છે. પાણી એડ કરીને તેને 2 થી 3 પાણી સરસ રીતે આપણે વોશ કરી લેવાનું છે. 2 થી 3 પાણી સરસ રીતે મેં વોશ કરી લીધું છે. જો તમે જોઈ શકો છો આપણા લચ્છા એકદમ અલગ અલગ લાગે છે. જો સરસ એવું થઈ ગયું છે, હવે તેમાં છે આપણે 1 ચમચી જેટલું નમક એડ કરીશું. નમક એડ કરી સરસ રીતે બધું મિક્સ કરી લેવાનું છે, જેથી આપણું નમક છે બટેટાના ખમણ સરસ રીતે મિક્સ થઈ જાય. જો આવી રીતે બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. આપણા ખમણમાં છે નમક એડ કરવાથી જે પાણી છે વધારાનું તે પાણી આપણે નીકળી જશે અને આપણી રેસીપી સરસ એવી બની તૈયાર થશે. હવે નમક સરસ મિક્સ થઈ ગયું છે. હવે તેને ઢાંકણ ઢાંકી દેશું અને સાઈડ પર રાખી દેશું. ત્યાં સુધી આપણે બીજી પ્રોસેસ કરી લઈએ. આપણે વ્રત ઉપવાસમાં ખવાતી એકદમ સરસ એવી ફરાળી આપણે ચટણી બનાવીશું. તેને માટે મિક્સિંગ જાર લીધું છે, તેમાં 2 લીલા મરચાં લીધા છે, તે આવી રીતે મોટું મોટું કટ કરી લીધું છે. અને લીલા ધાણા લીધા છે, તેને દાંડલા સહિત જ આપણે લઈ લેવાના છે. તેને ઝીણું કટ કરી નથી એડ કરવાની. હવે તેમાં આદુના ટુકડા લીધા છે 3, તે એડ કરી દઈશું. અને સિંગદાણા છે તે મેં શેકીને લીધા છે થોડા, તે એડ કરી દેવાનું. તમારી પાસે શેકેલા ના હોય તો તમે કાચા પણ લઈ શકો છો. તેમાં અડધી ચમચી જેટલું નમક લેવાનું છે. જો તમે વ્રત ઉપવાસમાં નમક ના ખાતા હોય તો તમે સિંધાનું નમક પણ લઈ શકો છો. અડધી ચમચી જેટલું છે તે મેં જીરું લીધું છે. તમે વ્રત ઉપવાસમાં જીરું ના ખાતા તમે સ્કીપ પણ કરી શકો છો. 1 ચમચી જેટલી આપણે ખાંડ લેવાની છે. અડધું લીંબુ લીધું છે, તેને આપણે નીચોવી લેવાનું છે. અને લીંબુની જગ્યાએ તમારે દહીં લેવું હોય તો તમે દહીં પણ લઈ શકો છો. તેમાં 2 ચમચી જેટલું આપણે દહીં લેવાનું છે. હવે લીંબુ નીચોવાઈ ગયું છે. હવે તેમાં થોડુંક આપણે પાણી એડ કરીશું. પાણી એડ કરીને ઢાંકણ બંધ કરીને તેને આપણે ચટણીને પીસી લેવાની છે. ઢાંકણ ખોલી લેશું. ચટણી આપણે જો સરસ એવી પીસાઈ ગઈ છે. હવે તેને આપણે એક વાટકીમાં ચટણીને છે તે લઈ લેવાની છે. અને જો ચટણી સરસ એવી આપણે પીસાઈ ગઈ છે. ચટણીમાં આપણે કોઈ જાતનો કલર એડ નથી કર્યો તો પણ સરસ એવી ગ્રીન ચટણી બની છે. માત્ર એમાં મરચાં અને લીલા ધાણાને લીધે જ આપણે ચટણી એકદમ ગ્રીન એવી બની છે. હવે જે સાઈડમાં આપણે એક બટેટું રાખ્યું હતું તે બટેટું જો આપણે લઈ લીધું છે, તેને ચાકાની મદદથી આવી લાંબી લાંબી સ્લાઇડ કરી લેવાની છે. જો તમને ચાકેથી ના ફાવે તો આપણે ચિપ્સ પાડવાનું જે મશીન હોય તેનાથી તમે કરી શકો છો. જો તમને બતાવી દો, આવી સરસ એવી ચિપ્સ થવી જોઈએ, પાતળી એવી, વધારે પડતી જાડી પણ ન થવી જોઈએ. હવે ચિપ્સ સરસ થઈ ગઈ છે. જે આપણે ચટણી બનાવીને રાખી છે તે 2 ચમચી જેટલી આપણે ચટણી લઈ લેવાની છે અને ચિપ્સ સાથે સરસ રીતે આવી રીતે મિક્સ કરી લેવાની છે. જો તમને બતાવી લો, આવી રીતે સરસ એવી મિક્સ કરવાની છે. જો બંને બાજુ સરસ ચટણીનું છે તે કોટિંગ થઈ જવું જોઈએ. જો આવી રીતે હવે તેને આપણે સાઈડ પર રાખી દઈએ. હવે જે આપણે બટાટાનું ખમણ ઢાંકીને રાખ્યું છે તેને આપણે ચેક કરીએ. ઢાંકણ ખોલી લઈએ. જો આપણે નમક નાખ્યું છે એટલે તેમાં પાણી જો પણ થયું છે. હવે જો તમને બતાવી દઉં કેટલું એટલું પાણી થયું છે. હવે આ પાણી છે, હવે હાથમાં જે આપણે ખમણ લીધું છે તે હાથમાં આવી રીતે પ્રેસ કરીને બધું પાણી છે તે આપણે નીકાળી લેવાનું છે. જો આવી રીતે એકદમ પ્રેસથી કરવાનું છે એટલે બધું પાણી છે તે નીકળી જશે. જો આ પાણી બધું આપણે કાઢી દઈશું તો જ આપણી જે રેસીપી છે એકદમ ક્રિસ્પી એવી બનશે અને તેમાં લોટનું પ્રમાણ ઓછું જોશે. જો પાણી રહી જશે તો આપણી જે રેસીપી છે તે સારી નહીં બને. હવે તે આપણે બીજા બાઉલમાં છે જે આ ખમણ છે તે આપણે લઈ લેવાનું છે. હવે ખમણને છે આવી રીતે છૂટું છૂટું એવી રીતે કરી લેવાનું છે. હવે છે તેમાં આપણે થોડાક મસાલા છે તે આપણે કરવાના છીએ. હવે 1 ચમચી, અડધી ચમચી જેટલું આપણે નમક એડ કરી દઈશું અને અડધી ચમચી જેટલું મેં જીરું છે તે એડ કરી દઈશું. જો તમે વ્રત ઉપવાસમાં જીરું ના ખાતા તમે સ્કીપ પણ કરી શકો છો. અડધી ચમચી જેટલા છે કાળા મરીનો પાવડર લીધો છે, ફ્રેશ મરીનો પાવડર લેવાનો છે. અને મુઠ્ઠી જેટલા છે લીલા ધાણા લીધા છે, તે એડ કરી દેવાના છે. હવે મેં છે તે ફરાળી લોટ લીધો છે, આરા લોટ લીધો છે, જે આ ઝાડના થડમાં આપણે થાય છે અને આ છે વ્રત ઉપવાસમાં ખવાય છે. જો તમે ના ખાતા હોય તો તમે જે ફરાળમાં બીજો લોટ જે વપરાતો હોય તે તમે લઈ શકો છો. સાબુદાણાને પીસીને તેનો પાવડર કરીને એ લઈ શકો છો.
સાંભો પણ લઈ શકો છો। હવે આ લોટ લઈ લીધો છે અને તેને સરસ રીતે આવી રીતે મિક્સ કરી લેવાનું છે। લોટનું પ્રમાણ છે આપણે ઓછું રાખવાનું છે અને બટેર જે ખમણ છે તેનું પ્રમાણ વધારે રાખવાનું છે। ખાલી કોટિંગ થાય એટલું જ આપણે લોટનું પ્રમાણ લેવાનું છે। જો તમને બતાવી દો આવી રીતે ખાલી કોટિંગ થવું જોઈએ અને તેને આવી રીતે સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે। જો આવી રીતે સરસ એવું આપણું કોટિંગ થઈ ગયું છે। આપણે જેમ લોટ બાંધીએ એવી રીતે નથી બાંધવું, આવી રીતે થોડુંક એવું છૂટું રહેવું જોઈએ। હવે જે આપણે આને થોડુંક આ મિશ્રણ છે તે હાથમાં આવી રીતે લઈ લેવાનું છે। જો આવી રીતે સહેજ આપણે જે ટિક્કી બનાવી આવી રીતે કરી લેવાનું છે। હવે જે આપણે ચિપ્સ બનાવીને રાખી છે ચટણી સાથે એને આપણે લઈ લેવાની છે, તેને વચમાં આવી રીતે સેન્ટરમાં રાખી દેવાની છે। હવે પાછું થોડુંક આપણે મિશ્રણ લઈ લેવાનું છે અને તેને આવી રીતે જો ઉપર રાખી દેવાનું છે। આવી રીતે રાખીને બધી બાજુ સરસ આવી રીતે ભેગું કરતું જવાનું છે। જો તમે વિડીયોમાં જોઈ શકો છો હું કેવી રીતે કરું છું તે, જો આવી રીતે કરતું જવાનું છે। હવે આવી રીતે કરીને વચમાં આવી રીતે રાખીને પ્રેસ કરી દેવાનું છે અને ટિક્કી જેવો તેને શેપ આપી દેવાનો છે। જો તમે જોઈ શકો છો સરસ એવી આપણે જો ટિક્કી બનીને તૈયાર થઈ ગઈ છે। તેવી જ રીતે હું તમને બીજી ટિક્કી પણ બતાવી દઉં। અને જો તમને વિડીયોમાં જોઈને તમને એમ લાગતું હશે કે આ રેસીપીમાં છે તે બહુ મહેનત છે, પણ ના, બહુ વાર નથી લાગતી। જો તમે હાથોહાથ કામ કરશો એટલે કે તમે એકસાથે એક બધા કામ કરતા જશો તો ફટાફટ આપણે બનીને નાસ્તો તૈયાર થઈ જશે। જો તેવી જ રીતે છે તે બીજી ટિક્કી પણ બની ગઈ છે। તેવી જ રીતે છે તે મેં બધી ટિક્કી બનાવી લીધી છે। જે આપણે બટેટાનું ખમણ મિશ્રણ બનાવ્યું હતું તેમાંથી જો મારે 7 થી 8 ટિક્કી બનીને તૈયાર થઈ ગઈ છે। હવે છે ગેસ ચાલુ કરી લીધું અને પેન લીધું છે અને તેમાં છે તેલ પહેલેથી જ ગરમ કરવા રાખી દીધું। તેલ સરસ એવું ગરમ થઈ ગયું છે। હવે જે આપણે બનાવ્યો છે નાસ્તો તેને આપણે તેલમાં એડ કરી દેવાનો છે। તેલમાં જેટલો સમય તેટલું એડ કરવાનું છે અને હા, તેલ વધારે નથી લેવાનું, ખાલી ટિક્કી ડૂબે એટલું જ તેલ લેવાનું છે। જો અને તેને પલટાવવાની જરા પણ ઉતાવળ નથી કરવાની। પહેલાં આપણે થોડીક ગેસની ફ્લેમ હાઈ રાખશું અને પછી છે તે ગેસની ફ્લેમ છે તે સ્લો રાખી દેવાની છે। હવે થોડા થઈ ગઈ છે, હવે તેને આપણે પલટાવી લેવાની છે। અને આ મારો વિડીયો તમને થોડો પણ પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। અને જો હવે થોડીક આપણે ટિક્કી છે ક્રિસ્પી થઈ ગઈ છે, હવે તેને આપણે પલટાવી લેવાની છે। બંને બાજુ ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને પલટાવવાની છે અને ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે, કેમ કે આપણે અંદર કાચા બટેકા રાખ્યા છે। ગેસની ફ્લેમ સ્લો છે તો અંદર સુધી આપણે બટેટા છે તે કૂક થઈ જશે। જો બંને બાજુ સરસ એવા ક્રિસ્પી થઈ ગયા છે, હવે તેને આપણે પ્લેટમાં લઈ લેવાના છે। બધી ટિક્કી સરસ એવી ક્રિસ્પી થઈ ગઈ છે, હવે તેને આપણે પ્લેટમાં લઈ લીધા છે। હવે તેવી જ રીતે છે તે આપણે બીજો બેચ છે તે તરી લેવાનો છે અને બીજો બેચ છે તરું છું। જો બંને બાજુ સરસ એવી ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તરી લેવાનું છે। અને જો આપણે ટિક્કી બંને બાજુ સરસ એવી ક્રિસ્પી થઈ ગઈ છે, હવે તેને આપણે પ્લેટમાં લઈ લઈશું। હવે ટિક્કી બધી તરાઈ ગઈ છે, હવે તેને આપણે સર્વિંગ પ્લેટમાં છે તે લઈ લેવાની છે। તો તૈયાર છે આપણા કાચા બટાકાનો ફરાળ। તેની સાથે ફરાળી ચટણી પણ બનાવી છે। આની સાથે તમારે બીજે કોઈ લેવાની પણ ફરાળની જરૂર પણ નહીં પડે, એટલો ટેસ્ટી બનીને તૈયાર થાય છે। તો આ રેસીપી તમને કેવી લાગી તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો, તેથી હું તમને બધાને થેન્ક્સ કહી શકું। આ રેસીપીમાં બસ આટલું, ફરી મળશું એક નવી રેસીપી સાથે। ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ બધાને એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ।